કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી કોડીનારની મુલાકાતે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે ખેડૂતો શુગર મિલ ચાલુ કરવા મને રજૂઆત કરતા હતા। પીએમ મોદીએ ખેડૂતોની રજૂઆત સાંભળી લીધી। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। આજે હું તાલાલા ને કોડીનાર આવ્યો છું ત્યારે હમણાં દિલીપભાઈએ મંચ ઉપર મને યાદ કરાયું કે આ કોડીનાર સુગર મિલની અંદર 2002 માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આયા ત્યારે હું નરેન્દ્રભાઈ ને દિલીપભાઈ ત્રણે આખી રાત આ સુગર મિલમાં રોકાયા હતા અને પછી સુગર મિલ બંધ થઈ ગઈ। જેટલી વાર હું કોડીનાર આવું કોડીનારના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો। નરેન્દ્રભાઈએ પણ વચન આપ્યું અને ભાજપાના બધા કાર્યકર્તાઓએ વચન આપેલું અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર। આજે મોદી સાહેબનું વચન પૂરું થવા જઈ રહ્યું છે। નરેન્દ્રભાઈએ સૌથી પહેલું કામ કર્યું હોય મોટું કામ ગુજરાત માટે દેશભરના ખેડૂતો માટે તો એ કર્યું કે 75 વર્ષથી ખેડૂતો માંગણી કરતા હતા કે સહકાર મંત્રાલય અલગ બનાવો, એક નવું મિનિસ્ટ્રી બનાવો। કોઈ સાંભળતું નતું, કોઈ ગાંઠતું નતું। તમે મોદીજીને બીજી વાર પ્રધાનમંત્રી બનાયા અને મોદીજીએ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી આપણું માંગ પૂરી કરી દીધી। અને આજે પેક્સ થી લઈ એપેક્સ સુધી અર્બન બેંક હોય, જિલ્લા બેંક હોય અથવા જિલ્લા બેંકોનું સંગઠન બનાવવાનું હોય, દરેક ક્ષેત્રની અંદર સહકારિતા મંત્રાલયે કોઓપરેટિવ મિનિસ્ટ્રીએ ઇનિશિયેટિવ લઈ 60 કરોડથી વધારે 60 કરોડથી વધારે ખેતીના આધારે જીવન ગુજારનારા સૌ ભાઈઓ બહેનો માટે વિકાસના